ચાલો મિત્રો, એક મસ્ત વાર્તા કહી દઉં. મગનું નામ મરી પાડે તો વાણિયાના દીકરા નહીં. આ એક કહેવત છે. હવે વાત એવી હતી, એકવાર રાજાના દરબારમાં બેઠા હતા, ચર્ચા થઈ પ્રધાનો વચ્ચે કે ભાઈ સૌથી હોશિયાર કોમ વાણિયા આવે, તમને સ્પષ્ટ જવાબ આપે નહીં, તમને ગોળ ગોળ જવાબ આપે. રાજા કંઈ શક્ય જ નથી. રાજા દરબારમાં બધાના 2 દિવસ પછી બોલાવ્યા. ગામના શ્રેષ્ઠી, શેઠ એટલે શ્રેષ્ઠમાંથી શેઠ, શેઠીઓને બોલાવ્યા. બધી પટેલ, બ્રાહ્મણ, વાણિયા બધી કોમને બોલાવ્યા અને એક તાસકમાં એને મગ મૂકેલા, લીલાછમ મગ. એણે કીધું બધાને વારા ફરતી, ભાઈ આ જુઓ ને, આ શું આઈટમ છે, આ કઈ વસ્તુ, કઈ ચીજ છે, કયું અનાજ છે. બધા વારા ફરતી જોઈ ગયા. આવીને બ્રાહ્મણોએ કીધું આ મગ છે. પટેલોએ કીધું સાહેબ આ મગ જ છે રાજા સાહેબ. બીજી બધી જ કોમે, રાજપૂત, કોળી, ફલાણા દીકરા, બધાએ કીધું આ મગજ છે. પછી વાણિયાના દીકરા વારા ફરતી અમે જોઈ ગયા, આમ જોયો તેમ જોયો, આસમાન લઈને જોયો, બધું આમ જોયું કે મહારાજ. પછી બધા વચ્ચે એક ભાઈ ઊભો થયો, અમારા વતી અમારા શેઠ ફલાણા ભાઈ જવાબ આપશે. શેઠ ઊભા થયા. એણે કીધું મહારાજ અમે બધાએ વાત વિમર્શ, વિચાર નક્કી કરીને કર્યું છે કે આ આઈટમ મગ હોઈ શકે, પણ એની પર સફેદ ટપ્પું છે. કદાચ રંગ કરેલા, કાળા રંગ કરેલા અડદના, લીલા રંગ કરેલા અડદ હોઈ શકે, અથવા તો એની પર પેલું વ્હાઈટ સફેદ દેખાય છે ને, કદાચ એ મરી પણ હોઈ શકે. પણ એમને સ્પષ્ટ જવાબ ના આપ્યો કે આ મગ જ છે, મગ છે એવું જવાબ ના આપી શક્યો. એટલે કહેવાય મગનું નામ મરી પાડે તો વાણિયો નહીં. આ તો જૂની કહેવત છે. કોઈને દુઃખ કરવાની વાત નથી, પણ ચતુરાઈની વાત છે. વાત કરવાની ચતુરાઈ કેવી હોઈ શકે એની આ વાર્તા છે. આશા રાખો મજા આવે છે. હેવ અ નાઇસ ટાઈમ, હેપી, હેલ્ધી, ગુડ ડે. વિથ ધીસ I close short. Thanks a lot, buddies. See you tomorrow at this time nearly. Bye.